લાસ્ટ સેલ્સમાં ઓનિયન પાવડર વિશે વાતચીત થયેલી હતી અને ઘણા લોકોની કોમેન્ટ અને ફોન આવેલા હતા કે ભાઈ અમારે ઓનિયન પાવડરનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ, એનું રો મટીરિયલમાં ક્યાંથી સસ્તું મળે છે, જે મશીનરી છે મશીનરી ક્યાંથી સસ્તી મળે છે, બધી ઘણા બધા સવાલ હતા અને બધા લોકોએ પૂછ્યો અને અમારી પાસે જેટલી પણ ઇન્ફોર્મેશન હતી અમે તે લોકોને આપી હતી. પણ મારું હજુ એક સજેશન છે કે મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપવા કરતાં તમે ટ્રેડિંગમાં ધ્યાન આપશો તો વધારે ચાલશે. એનું રીઝન છે કે અત્યારે દુનિયા વ્હાઇટ લેબલિંગ ઉપર બહુ બધું કામ કરે છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ કરશો, ઘણા બધા રૂપિયા તમે એમાં બ્લોક કરશો, એની જગ્યાએ જે મેન્યુફેક્ચરિંગ ઓલરેડી કરે છે એને તમે ઓર્ડર આપો તમારા કંપનીના નામથી, તમારી કંપનીના નામથી તે તમારી વસ્તુ બનાવી આપશે અને પેક કરીને તમે જે તે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી શકો. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને જગ્યાએ એક્સપોર્ટ કરી શકશો. તો કહેવાનો ભાવાર્થ એ છે ખાલી મેન્યુફેક્ચરિંગ નહીં પણ તમે ટ્રેડિંગ કરીને બિઝનેસ ચાલુ કરી શકો છો. તો તમારી પાસે ઓછા રૂપિયા છે, મેન્યુફેક્ચરિંગના રૂપિયા નથી, તો કંઈ વાંધો નહીં, ખાલી ઓર્ડર જનરેટ કરવામાં ધ્યાન આપો. કારણ કે કોઈ પણ બિઝનેસની વાત કરીએ ને તો સેલિંગ એની માટે મેન હોય છે. સેલિંગ તમારું પાવરફુલ હશે તો તમે કોઈ પણ બિઝનેસ પણ કરી શકશો. તો તમે આ સેગમેન્ટમાં પર્ટિક્યુલર સેલિંગ કરવાનું ચાલુ કરો, તમારી પાસે જો સેલ હશે, ઓર્ડર હશે, તો કોઈ પણ મેન્યુફેક્ચર તમારા નામથી તમે કયો એ રીતની બ્રાન્ડિંગ પણ કરી આપશે, પેકેજિંગ પણ કરી આપશે અને તમે જે પણ કસ્ટમાઇઝ કરાવશો એ કસ્ટમાઇઝ પણ કરી આપશે. તો મેન્યુફેક્ચરિંગ કરતાં ટ્રેડિંગ પણ સારું છે. જો તમે આ વાતમાં એગ્રી હો તો તમે તમારી જે રાય છે એ તમે જણાવી આપો, અથવા મેન્યુફેક્ચરિંગ અથવા ટ્રેડિંગ વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો કોમેન્ટમાં લખી આપો. ઓનિયન પાવડર હું તમને વધારે ઇન્ફોર્મેશન પણ આપી દઈશ.